એક ભાઈને છે ને ખાડો તો આટલો આખો ક્રિકેટ બોલ જતું રહે અંદર, એટલો ખાડો. મેં કહા જન્મથી છે ના કરમથી છે. કેમ કરમથી? આ કે મસાલો ખાતો તો એવું જ છે. અરે એ તો જો સારું, એનાથી ખરાબ હતો. હા, જો ગટરમાં ત્યાં પડી જવાનું વાંધો નહીં, પણ કેમિકલ જે છૂટે છે ને, આપણી વિશ્વામિત્રી નદી, સાબરમતી, આ બધી ઓલા ફેક્ટરીઓને કેમિકલ છૂટે ને ભયંકર. હા, ખલાસ કરી નાખે શરીર. અંદર જે એક ચમચી ગયું ને ઓલું પાણી, મતલબ મુશ્કેલી પાર નહીં. ગટરનું પાણી આટલું નુકસાન ના કરે. એટલે ટૂંકમાં કહેવાનું શું કે આપણે આવું શરીર મળ્યું છે એનો સદુપયોગ કરો. તો જો આપણે આ રોજ કલાક તમે આપો છો, આખી જિંદગીનો સરવાળો એક બાજુ કહે ને એક બાજુ આ કરો. આ એક જ દિવસનો સરવાળો આખી જિંદગી નાટી મારશે. તો હા, તો બાદ બાકી કરશો ને ત્યાં તો દેવારું જ ફૂંકવાનું વાર આવશે. આખી જિંદગીને સરળ કરે ને દેવારું જ ફૂંકવાનું. એમ આ તમે કર્યું ને એકદમ તો ઓલું બધું મટી જશે ને ઉપરથી પૂર્ણ થશે. એટલું આ કથા કોની છે? આ પૂર્ણ પુરુષમ નારાયણ સર્વોપરી ભગવાનની કથા છે. હા, કેટલું ફળ મળે. નવાબ, જૂના નવાબ રાજી થયા ને ગોંડલ બાપુ પર 40 ગામ આપી દીધા. એક હોક્કો ભરીને આપ્યો ને 40 ગામ આપી દીધા. વિચાર કરો, તમે દાદા માટે હોક્કો ભરો, શું આપે? 2 સુરતી આપે. ગારો તો ડફોળ પાડો જેવો એવું બોલે. અને 40 ગામ આપી દીધા. આ યુદ્ધ કરીને 40 ગામ લેવાયા હતા. આ તો 2 ફૂંપાય, પછી ફરી વાર હોક્કો ભરવાનું જ નહીં. એક જ વાર ભરી આપ્યો 40 ગામ, આખી જિંદગી ભોગવવાનું. કેવું કહેવાય? એમાં ભગવાન રાજી થાય શું કરે? એક આ લોકનો માણસ 40 ગામ આપે 2 ફૂંકમાં, હોક્કાની 2 ફૂંકમાં, તો આ શું ના આપે? તમે રોજ રોજ કલાક 1.5 કલાક કથા કરો છો, કેટલું પૂર્ણ થાય છે. હૃદયમાં પ્રકાશ થાય છે. અંદર અંધારું છે, ઘોર અંધારું છે. કથા અર્થાથી પ્રકાશ થશે અંદર. આપણને સમજ પડે કે મનુષ્ય દેહ લઈને શું કરવાનું છે, અને આજ સુધી શું કર્યું આપણે, બધું ખ્યાલ આવશે સત્સંગ કર્યાથી. ખબર જ ના પડે. જન્મે ને 80 વર્ષનો થાય ને જતો રહે, ઉપડી જાય. અમે એક ગામમાં ગયા, સત્સંગ કરીએ, વચ્ચે આખી હાઈવે હતું. લો, ટ્રેક્ટર જાય, બળદ ગાડી જાય, તમે બેઠા હોય ને અમારી બેની વચ્ચે આખી નગર યાત્રા નીકળે. એમાં હું કથાંબર કરતા તો શું કરે? ગોઠવણી કરી કરવું પડે. હવે ત્યાં છે ને બધા ડોહાઓ બધા પોતાના ઘરના પેલા પેલી ઓલી અગાશી હા, ત્યાં બેઠા દિવાલનો ટેકો દઈને હોક્કો પીએ, કોઈ બીડા પીએ. સરમંગલ સ્વામી કેવું કે દાદાઓ બધા અહીંયા આવો કથા કરીએ. આ કે આ છોકરાને કરો કે અમે તો પાર ઉતરી ગયા. લો, 80 વર્ષને પાર ઉતરી ગયા. કોણે કેવું પાર ઉતરી ગયા? જમરા આવશે ને 14 કરોડ ઠેકાણે પાડશે. પાર ઉતરી ગયા. વર્ષ થયા એટલે પાર ઉતરી ગયા એવું નથી, યાદ રાખજો. તે કેવું જીવ્યા એના ઉપર આધાર છે, કેટલું જીવ્યા એ નહીં. જેમ કેટલું પચ્યું એક કામનું, કેટલું ખાધું એક કામનું નથી. એવું છે. આટલું સરસ આ કથાનું આયોજન થયું છે. તો આ બધા સહકાર પણ છે. તો જો અરસપરસ આપણે બંનેને આનંદ, શાંતિ, સુખ આવે અને લાભ થાય. સાથે આવશે આ બધું, જો કાંઈ સાથે નહીં આવે. કરોડ રૂપિયા કહે તો અહીં મૂકીને જવું પડશે. હા, આ
આફ્રિકામાં જો ને ઘણા તો મર્યા પછી મૂકીને જાય, આ તો જીવતા દેહ મૂકીને ભાગ્યા. કંપાલા ને બધા આપણા કેટલા હરિભક્તો વિચાર કરો, બધું ઘર બહાર મૂકીને બધું ભાગવું પડ્યું પહેરેલા લુગડે. જીવતા મર્યા પછી તો બધા મૂકીને જાય, પણ જીવતા મૂકીને જવું પડ્યું. વિચાર કરો. આપણે એક હરિભગત હતા, હરિભગત એના ભાઈ એ સત્સંગ નહોતા કરતા, તો હવે એને શું ઓલા કારિયા લોકો પકડ્યા, પછી બધું લઈ લીધું, એનું ઘર ચાવી આપીને ખોલાઈ બધું. પછી એને સુડાય, ડામર હોય ને પેલું ગરમ એના પર સુડાય, છાતી પર પથ્થરો મૂકે, ઘણથી પથ્થરો તોડે. કેટલા ક્રૂર માણસ છે જો આદા, કેવી દશા કરી. કહેવાનું શું કે આવું બધું આપણે કાંઈ થયું નથી. જે બીજા દેશોમાં જાઓ ને તમે તો કેટલા લોકો સરકાર તરફથી આ કોમ્યુનિસ્ટ રશિયામાં અને ચીનામાં અને યુગોસ્લાવિયા અને ઓલા વિયેતનામ ને બધા, ઓહો શું ત્રાસ આપે છે. જે ઓલા કોમ્યુનિસ્ટ ના થાય ને ભૂકા કાઢી નાખે. આલો એટલે રીભાઈને મારે, ખાવા ના આપે, આમ ના કરે. તમને આમ ખાલી ઉપર ખમીસ બધું કાઢીને ખાલી અંડરવેર પહેરાઈને થાંભલે બાંધી દે, અને ત્યાં એટલા બધા મચ્છરા હોય ને, આખી રાત મચ્છરા કરડે. ઓલો હાથ બધું બાંધી, તમે આમે ના કરી શકો, કરડે જ રાખે મચ્છર. 500,000 મચ્છરા કરડે આખી રાત. વિચાર કરો. સારો અડધો ગાંડો થઈ ગયો. આવું રીબામણ કરે છે એ બધા આપણે બચી ગયા છે. બધું કેટલું સરસ આપણને અહીં બીજે રૂપિયા છે, પણ અહીં સુખ શાંતિ ક્યાં છે? કેટલા લોકોને મારી નાખે છે આ. તો આપણે બધું બચી ગયા. આપણે આવું સરસ દેહ, અરે છાનામાના બહુ ગડબડ કર્યા કરતા આ સત્સંગ લાભ લઈ લેવો, ભાતું બાંધી લેવું, આખી જિંદગી કામ છે, સાથે આવશે. બીજે જન્મે સાથે આવશે. આ જન્મે તમે ડૉક્ટર થયા ને તો બીજે જન્મે એકથી ફરી ભણવું પડે. જન્મતાની સાથે અસ્ત્રો લઈને ઓપરેશન ના કરે. હા, પાછું ભણવું પડશે, રિપીટ કરવું પડે બધું. આ સત્સંગ રિપીટ નહીં કરવાનું, જ્યાંથી તમે અટક્યા ને ત્યાંથી શરૂ થાય આગળ. હા, તો કેટલો ફાયદો છે. આ સંસ્કાર, આ ભણતર સાથે આવશે, બ્રહ્મ વિદ્યા સાથે આવશે. એ બધી વિદ્યા અહીં રહી જવાની. એટલે આટલો પણ લાભ છે. તો હવે એને સત્સંગ તો કરી, કેવી રીતે કરવું એ મહારાજ બતાવે છે. એક તો ભગવાનના ભક્તની સેવા મળે ત્યારે પોતાના મોટા ભાગવાની સેવા કરવી. પછી એમાં શું કરવું? તે પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે, કોઈ પદાર્થના લોભ માટે નહીં. અત્યારે આપણે એવું બધું ચાલે છે. કેટલા હરિભક્તો કાગળ બાપા ઉપર આવે, બાપા અમારું કામ થઈ જાય, આ થઈ જાય, તે થઈ જાય, બધું બધું માંગણી જ હોય, ભીખ જ માંગતા હોય. પ્રાર્થના ના હોય, ભીખ માંગતા હોય. એટલે એ ના કરો. સેવા ભજન ભક્તિ કરો, પણ ભગવાનની પ્રસન્નતા બસ, કોઈ પદાર્થની ઈચ્છા માટે નહીં.